बोलिए पितृ नारायण भगवान की जय। जीवनना रंग बदलता जाए हो, भूप बने भाई अहीं भिखारी, रंक बने छे राजा जीवनना, रंग बदलता जाए जीवनना, रंग बदलता जाए। बोलिए पितृ नारायण भगवान की जय। लोकाभिरामं रणरंग धीरम राजीव नेत्रम रघुवंशनाथम कारुण्य रूपम करुणाकरंतम श्री रामचंद्रम शरण प्रपद्ये। मनोजवम मारुततुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम वातात्मजननं वानरतुमुख्यम रामदूतं शरणं प्रपद्ये। रामचंद्र भगवान की। આપણા પરિવારમાંથી આપણા સ્વજન, આપણા વડીલ, આપણા ઘરના મોભી એવા શેફા હતા, આપણી વચ્ચે જ્યારે રહ્યા નથી ત્યારે આ લોક છોડી અને તે લોકમાં જ્યારે ગયા હોય, પ્રભુને જ્યારે પ્યારા થયા હોય, તો આ જગતની અંદર જે આવે છે એને જવું પડે. આ સનાતન સિદ્ધાંત છે, આ મૃત્યુ લોક છે. આ મૃત્યુ લોકની અંદર પરબ્રહ્મ પરમાત્મા પધારે તો એને પણ જવું પડે. તો આ નિયમ આખી પૃથ્વી ઉપર દરેકને લાગુ પડે. વાલા આવે એને જવાનું, એ વાત નક્કી છે. ખોટ શેફાતાના બંને દીકરા કાનાભાઈ અને ઝીણાભાઈ અને એના પરિવારને, એના બાળકોને, વહુવારુને, આ બધાને ખોટ પડી સમજી શકાય. આખા નેહડાને ખોટ પડી છે. અરે એટલું જ નહીં, આપણા શેફા હતાની ગેરહાજરી થઈ એટલે ભરવાડ સમાજને ખોટ પડી છે. કારણ કે પૂછવાનું ઠેકાણું હતું. આપણી ભરવાડ સમાજની જ્ઞાતિના આગેવાન હતા. આખા નેહડાની અંદર આપણા મોભી હતા અને આજે આપણી વચ્ચે રહ્યા નથી. ત્યારે જેવી રીતે માનવી જૂના બદલે ચીર, જીર્ણ થતા નવલાધરે આત્મયમ શરીર, ના છેદાતો શસ્ત્રથી અને અગ્નિથી જે ના બળાય, પાણીથી જે ભીંજાય ના અને વાથી જે ના સુકાય. જેવી રીતે માનવી જૂના બદલે ચીર અને જીર્ણ થતા નવલાધરે આત્મયમ શરીર. આપણને એમ થાય કે આપણા ગઢા આપા આપણી વચ્ચે રહ્યા નથી, પણ એ દેહ કરીને નથી, દેહથી નથી, પણ આત્મા છે એ તો અમર છે. આત્મા આપણો અંદરનો છે એ તો અમર છે. એ આવે અને જાય. આ આત્મા છે એ તો આવે ને જાય. જેવી રીતે આપણે કપડાં હોય, આપણા વર્ષે 2 વર્ષે જીર્ણ થઈ જાય, જૂના થઈ જાય એટલે આપણે કેમ બદલાવી નાખીએ છીએ, એમ આ આત્માએ એક શેફા હતા નામનું જે કવચ ધારણ કરેલું હતું, જે શરીર ધારણ કરેલું હતું, એ શરીર આજે રહ્યું નથી, પણ આત્મા અમર છે. વાલા ના છેદાતો શસ્ત્રથી ને અગ્નિ જે તે ન બળાય. આ આત્મા છે. ગીતાજીની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનજીને કીધું છે કે આ આત્મા છે એ શસ્ત્રથી છેદાતો નથી, અગ્નિથી બળાતો નથી, પાણીથી સુકાતો નથી અને વાથી, પાણીથી ભીંજાતો નથી, વાથી સુકાતો નથી. આવી રીતે આ આત્મા છે. આત્મા અમર છે. આત્મા કોઈ દિવસ ક્યાંય આવતોય નથી ને ક્યાંય જાતોય નથી. એ એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજા શરીરમાંથી ત્રીજા શરીરમાં. પણ અત્યારે શેફા આત્માની, શેફા આત્માની ચેતનાઓ છે
એ જ્યારે આપણા આંગણાની અંદર હોય ત્યારે આપણે એમની પાછળ એના આત્માના કલ્યાણ માટે, એના સદગતિ માટે આપણે કંઈક ભગવાન ગીતાજીના પાઠ કરશું, ભગવાનના 5 નામ લેશું, કીર્તન બોલશું, ધૂન બોલશું, કે જેથી કરીને એના આત્માને શાંતિ થાય. એ સાથે આપણે પણ જ્યારે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાનનું નામ લેશું ત્યારે આપણું પણ દુઃખ ઓછું થશે. કારણ કે આ દુઃખ છે, પણ ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર અર્જુનને ચોખ્ખું કીધું છે કે જન્મેલા નિશ્ચય મરે અને જન્મ જ મૃતક નો થાય. જન્મેલા હોય એ મરે અને જે મરી ગયા હોય એનો પાછો જન્મ થાય. આ બધું આવાગમન છે. 84 લાખ યોનીના ફેરા આ આત્મો છે એ બધું ફર્યા જ કરે, ફર્યા જ કરે ને ફર્યા જ કરે. પણ શેફાતા જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે કહી શકાય કે જન્મેલા નિશ્ચય મરે અને જન્મ મૃતકનો થાય. નિરૂપાય વિષય તણો શોક ઘટે ના કાંઈ. ગમે એટલું આપણે આંસુ સારશું, ગમે એટલું માથા પછાડશું, ગમે એટલું આપણે દુઃખ લગાડશું, પણ તો જે ગયા છે એ પાછા આવવાના નથી. જે ગયા છે એ ક્યારેય પાછા આવવાના નથી. પણ તમને ને મને ભગવાને સમય સરસ આપ્યો છે. આપણને ભગવાને સમય આપ્યો છે, તો આ સમયમાં કલયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર ભવ ઉતરે હિ પારા. આ સમયમાં ભગવાનનું ભજન કરી લેવું, સત્યના માર્ગે ચાલવું, હંમેશા વિવેક રાખવો, વાણી આપણી પવિત્ર રાખવી, એ આપણું ભજન છે વાલા. ભગવાને સરસ મજાનો સમય આપ્યો છે. આ સમય વારંવાર મળતો નથી. તમને ને મને માનવ દેહ રૂપે ભગવાને મોકલ્યા છે, તો આપણી ફરજ છે એ બજાવવી જોઈએ. સંપત ગઈ તે સાપડે, ગયા પાછા વળે વહાણ, પણ ગત અવસર આવે નહીં અને ગયા નો આવે પ્રાણ. દુર્લભમ ત્રયમે વેદત દેવાનુગ્રહિતુકમ મનુક્ષત્વમ મુમુક્ષત્વમ અને સંત સમાગમ ચ દુર્લભમ. 3 વસ્તુ દુર્લભ છે વાલા, જે અનાયાસે આપણને મળી જાય છે અને મળી ગઈ છે. સંપત ગઈ તે સાપડે. કદાચ આપણા જીવનની અંદર, ધંધાની અંદર કોઈ જગ્યાએ સંપત્તિની ખોટ ગઈ હશે, સંપત્તિ લૂંટાઈ ગઈ હશે, તોય સંભવ છે કે આપણે જીવતા હશું તો એ સંપત્તિ આપણને પાછી મળી જાય. ક્યારેક જીવનમાં પાછી મળશે. સંપત ગઈ તે સાપડે. કદાચ જીવનમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય ને વાલા, તો એ સંભવ છે કે મહેનત કરતા કરતા એ નુકસાન છે એ ભરપાઈ થઈ જાય, ખાડા બુરાઈ જાય અને વળી પાછા આપણે ઊભા થઈ જાય. આ સંભવ છે. સંપત ગઈ તે સાપડે, ગયા પાછા વળે વહાણ. કદાચ કોક નાવિક પોતાની નાવ લઈ મધ્ય સમુદ્રની અંદર ગયો હોય, લાકડાનું નાવ હોય, અને મધ્ય સમુદ્રની અંદર તોફાન જાગે, નાવ હાલક ડોલક થાય, ઊંધી વળી જાય, મોજાની અંદર નાવ સપડાઈ જાય, તોફાનની અંદર નાવ સપડાઈ જાય અને ભાંગી તૂટી જાય મધ્ય દરિયાની અંદર. કદાચ નાવ ભાંગી તૂટી જાય તોય નાવ ચલાવવા વાળો નાવિક છે એ સંભવ છે કે બચીને કાંઠે આવી જાય. મધ દરિયે તે કદાચ હોડી ડૂબી હોય તો કદાચ નાવિક છે એ બચી જાય. સંપત્તિ લૂંટાઈ ગઈ હોય તો પાછી આવી જાય. મધ્ય દરિયે નાવ ડૂબી ગયું હોય તો સંભવ છે એ પણ પાછું આવી જાય. સંપત ગઈ તે સાપડે, ગયા પાછા વળે વહાણ, પણ ગત અવસર આવે નહીં અને ગયા નો આવે પ્રાણ. એક આપણા હાથમાં જે સમય આવ્યો છે, આપણને ભગવાને જે સમય આપ્યો છે, ભગવાને તમને ને મને સંસાર સાગર તરવા માટે એક નાવ આપી છે. અને એ નાવ એટલે આ દેહ, આ શરીર. શરીર થકી સંસાર સાગર પાર થઈ શકાય છે. શરત એટલી છે,
ભગવાનની અંદર મન અને બુદ્ધિ જોડવાની વાત છે વાલા. એટલે સંપત ગઈ તે સાપડે ગયા પાછા વળે વહાણ, પણ ગત અવસર આવે નહીં અને ગયા નો આવે પ્રાણ. એક હાથમાં આવેલો સમય એ ફરીવાર બીજી વાર આવતો નથી. અત્યારે જે સમય છે ને એ કાલ નહીં હોય, એ કાલ નો આવે. જો અત્યારે આપણે સત્સંગ કરીએ છીએ વાલા, બરોબર છે, એક આત્માની પાછળ કે આ શેફા હતા, હવે એનું જીવન એવું દિવ્ય હતું, એવું ભવ્ય હતું, એવું ઉજ્જવળ હતું, હંમેશા સત્યના માર્ગે ચાલવાવાળા અને શક્તિના ઉપાસક, માં ભગવતીના ઉપાસક, માતાજીના ભુવા, અને ભરોસો જેણે આખા જીવનમાં કાયમ માટે આપણા શેફાભાઈ પોતે તો માં ભગવતી ઉપર ભરોસો રાખ્યો, પણ એણે આખા પરિવારને, આખા નેહડાને, આખા ભરવાડ સમાજને માં ભગવતીનો ભરોસો એણે અપાયો. આવા આપણા શેફાભાઈ જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે એની પાછળ આપણે સત્સંગ કરીએ છીએ. આ એના સારા આત્માની નિશાની છે. આ એ સત્યના માર્ગે ચાલ્યા હોય એનું પ્રમાણ છે. એટલે આ સમય જે છે આ સમય પાછો આવવાનો નથી. આ દુઃખદાયી સંસારમાં સુખદાયી છે સત્સંગ, પૂર્વ તણા પુણ્યોદયે પામે એ સત્સંગ. સત્સંગ ભાગ્ય વગર મળતો નથી. સારી કથા સાંભળવી ભાગ્યના ઉદય સિવાય. સાધુ સંતોના દર્શન થવા, ગુરુ મહારાજના શરણમાં જવું, આ બધું ભાગ્યના ઉદય સિવાય શક્ય નથી. બીનું સત્સંગ વિવેક ન હોય. રામચરિત માનસમાંથી એમ કીધું છે કે સત્સંગ વગર જીવનમાં વિવેક ન આવે. જરૂર છે સત્સંગની, જરૂર છે સત્યના સંગની, જરૂર છે સારા રસ્તે ચાલવાની, અને જરૂર છે આપણે પરમ કૃપાળુ પરમાત્માની અંદર મન લગાડવાની. કારણ કે 12મા અધ્યાયની અંદર ભગવાને ગીતાજીમાં કીધું છે, મૈયા વેશ્ય મનોયે મામ નિત્ય યુક્ત ઉપાસતે શ્રદ્ધયા પર્યોપેતા તેમે યુક્ત તમામ હતા. ભગવાન કે હું એનું ધ્યાન રાખું છું, હું એનું યોગક્ષેમ વહામ્યહમ, હું એનું બધું ગાડું હાંકું છું. જેવી રીતે ભગવાન અર્જુનના રથના સારથી બન્યા અને એનો રથ હકાયો, એમ ભગવાને આપણો રથ હાંકે. શરત કેટલી છે? મૈયા વેશ્ય મનો એમાં, મારી ઉપર ભરોસો રાખ. વાત આ છે, મારી ઉપર ભરોસો રાખ અને તારું મન મને અર્પણ કરી દે. મારામાં મન લગાડ, મારી ઉપર વિશ્વાસ રાખ. વસ્તુ આ છે. વિશ્વાસે આપણે વડીલો કહેતા ને, વિશ્વાસે વાણ હાલે, એમ કહેતા. એટલે વિશ્વાસની વાત છે, શ્રદ્ધાની વાત છે, ભરોસાની વાત છે. તો આપણી વચ્ચે આપણા ગઢાપા શેફા હતા નથી, પણ એ જે માર્ગે હાલ્યા, સત્યના માર્ગે ચાલ્યા, ભજનના માર્ગે ચાલ્યા, સત્સંગના માર્ગે ચાલ્યા, માં ભગવતી ઉપર ભરોસો એણે રખાયો, એટલા માટે આવું સારું જીવન જીવ્યા. એટલા માટે આપણને સરસ મજાનો સત્સંગ મળ્યો છે. અને પૂર્વજન્મના પુણ્યોનો ઉદય થાય ત્યારે સત્સંગ મળે. તો રામચરિત માનસમાં તો એમ કીધું છે ભગવાન રામજીએ, જય સિયારામ, હરિઓમ. રામચરિત માનસમાં તો એમ કીધું છે વાલા કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભક્તિ સત્સંગ છે વાલા. બીજું કાંઈ ન કરો તો ચાલશે, પણ સત્સંગ હંમેશા કરવો, સારો સંગ કરવો, સત્યનો સંગ કરવો, સાધુનો સંગ કરવો. આ છે સત્સંગ. આહાર, વિહાર અને વિચાર, આ 3 શુદ્ધ રાખવા. આહાર હંમેશા શુદ્ધ રાખવો, ન ખાવાનું ખાવું નહીં અને ન પીવાનું પીવું નહીં. આ આહાર શુદ્ધિ. કારણ કે આહાર સારો હશે ને, આપણા વડીલો એમ કહેતા ખબર છે, જેવું અન્ન એવું મન, જેવું અન્ન એવું મન. જો સારું અન્ન હશે, સારું જમશું,
સાત્વિક આપણે જમશું તો આપણું મન હંમેશા ચોખ્ખું રહેશે, સારું રહે. આહાર શુદ્ધ રાખવાનો. પછી વિહાર શુદ્ધ. વિહાર એટલે આપણી બેઠક ઉઠક. ઓલા નથી આપણા વડીલો કહેતા, એ કે કાળાની પડખે ધોળો બાંધો તો વાન ન આવે પણ હાન આવી જાય. આપણે બધા માલધારી છીએ એટલે આપણને ખબર હોય ને. તો ગાય કે બે માથા પસાડતી હોય ખીલે તો ઓલી બીજા પડખે વાળીની કૂટે હોય જ નહીં, પણ આ જે માથા ભટકાડે ને એટલે ઓલીને એમ થાય કે આપણે વાન ન આવે પણ હાન આવી જાય. એટલે વિહાર. વિહાર એટલે આપણી બેઠક ઉઠક. સંગ હંમેશા સારો કરવો. સંગ સારો કરવો. આપણી બેઠક સારી હોવી જોઈએ. સારાની સાથે સંગ હશે ને તો આપણા વિચારો સારા થશે અને આવશે. અને નબળા હારે બેસું તો નબળા વિચાર આવશે. આ તો ચોખ્ખી વાત છે વાલા. કારણ કે સંગ દોષ લાગે છે. હવે રામચરિત માનસમાં તમને ખબર છે ને કઈ હવે કઈ તો અવધેશ રાજા દશરથના રાણી હતા, પણ એને પહેલેથી સંગ કોનો? ઓલો મંથરાનો. શું કામ? કે કઈ નાના એવા દાસી હતા ને પોતાના પિતાજીને ત્યાં આ મંથરા દાસી હતી. કઈ કરતા તો ડબલ મોટી મંથરા. પણ કઈ પોતાના પિતાજીને ત્યાં કઈ નાના હતા ને ત્યારથી પોતાના પિતાજી કેકઈ રાજા, એ કેકઈ રાજાની આ દાસી, અને કામ એને શું કરવાનું? આ મંથરાનું બધું ધ્યાન રાખવાનું. મંથરાને નવરાવા ધોરાવા, કપડા લત્તા બીજું ત્રીજું એની દાસી. પછી આ કઈ હારે આવ્યા ને તોય દાસી હારી આવી એને બાપા જ નથી. એટલે પહેલેથી એને આ મંથરાનો સંગ હતો. બરોબર. એટલે નબળા વિચારવાળાનો, જેના ઊંચ નિવાસ નીચ કરતું હતી, ભલે ને કદાચ રામના સન્મુખ હતા પણ છતાં એનો આવો હરિઓમ જય સિયારામ, એનો સંગ થયો એટલે એને એનો દોષ લાગ્યો. એટલે આહાર શુદ્ધ. આપણને શેફા અપાએ આ સંસ્કાર ગ્રહણ કરવા માટે અત્યારે અવસર આપ્યો છે, સમય આપ્યો છે. આહાર શુદ્ધ, વિહાર શુદ્ધ અને વિચાર શુદ્ધ. જો આહાર સારો હશે અને બેઠક ઉઠક સારી હશે તો વિચાર એની મેળે સારા આવી જાય. બરોબર. તો નબળા વિચાર નહીં આવે. એટલે આ ત્રણ વસ્તુની જરૂર છે. એટલે તુલસીદાસજી મહાત્મા રામચરિત માનસની અંદર કહે છે કે જીવનની અંદર વિવેક હશે ને વાલા, તો વિવેક હશે તો આપોઆપ આપણું ઘર છે એ સરસ મજાનું સુસંસ્કારી થશે. અને મેં કાલે તમને વાત કરી, વિવેક એકનામાં હોય એ ન હાલે, એ બધામાં હોવા જોઈએ. બધામાં વિવેક હોવો જોઈએ ને ઘરમાં, બધામાં હોવા જોઈએ. પણ એકમાં હોય તો બીજામાં આવે. જો આપણા ગઢા દીવાબત્તી કરતા હોય તો છોકરા દીવાબત્તી કરે, છોકરાના દીવાબત્તી કરતા ભાળી જાય તો એના છોકરા દીવાબત્તી કરે. 2 મિનિટ આપણે હાથ જોડીને ઊભા રહી તો આ આપણા વિવેક છે, આપણો સંસ્કાર છે. બરોબર. એટલે અત્યારે આપણી વચ્ચે શેફા ગઢા આપા નથી, પણ એને સાચી શ્રદ્ધાંજલિ આપી ત્યારે જ ગણાશે. આપણા શેફા આપાને સાચી શ્રદ્ધાંજલિ આપી ત્યારે જ ગણાશે કે એનામાં જે સંસ્કારો હતા એ સંસ્કારો આપણામાં આવે તો આપણે શ્રદ્ધાંજલિ સાચી આપી કહેવાય. બરોબર. એટલે શેફા આપાના જે વિચારો હતા એ વિચારો આપણે આપણા જીવનમાં લાવીએ. એની જે દ્રઢતા હતી, એની જે નીતિ હતી, અને એની જે વ્રત નિષ્ઠા હતી, અને એનું જે નક્કીપણું હતું, એનું ભરોસાવાળું જે જીવન હતું, એ બધું આપણા જીવનમાં આવે તો સાચી શ્રદ્ધાંજલિ ગણાય. તો આપણે શેફા ગઢા આપાની પાછળ ભગવાનના 5 નામ લઈશું, એકાદી ધૂન કરશું, એકાદું કીર્તન કરશું, અને પછી આપણે આગળ. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે રહ્યું, તમે ભાવે ભજી લો ભગવાન,
જીવન થોડું રહ્યું તમે ભાવે રહ્યું કાંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું કાંઈક આત્માનું કરજો રહ્યું એને દીધેલો કોલ તમે ભૂલી ગયા એને દીધેલો યા જૂઠી માયાના મોહમાં ઘેલા થયા જૂઠી માયા ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન જીવન થોડું રહ્યું ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન થોડું રહ્યું તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું તમે ભાવે સંતોએ ભક્તોએ વાણી દ્વારા કદાચ આ કીર્તન જેણે લખ્યું છે એ આપણી સુધી પહોંચી ન શકે આપણને રૂબરૂ આવીને ન કહી શકે પણ એણે કીર્તનમાં કીધું છે કે દરેક લોકોના એક સંદેશ મળે કેવો સંદેશ તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડું રહ્યું કોને ક્યાં સુધી રહેવાનું છે એ કોઈને કાંઈ ખબર ઘડી પલ કી ખબર નહીં અને કરે કાલ કી બાત કાલનું અરે ઘડીક વારની ખબર નથી એમાં કાલની તો વાત જ શું કરવી આપણે હે એટલે તમે ભાવે ભજી લો ભગવાન જીવન થોડુંક છે હાવ થોડું ક્યારે શું થવાનું કાંઈ નક્કી નથી કાલ કરવાનું હોય આજ કરી લેવાનું અને હંમેશા સારો વિચાર આવે ને એટલે એને તરત અમલમાં મૂકી દેવાનો સારો વિચાર આવે એટલે એને કાલ ઉપર નહીં જવા દેવાનું બરોબર છે દશરથ રાજાને વિચાર આવ્યો કે મારા દીકરાને રાજ્ય ગાદી સોંપવી છે પણ એ કે કાલ કેદી કીધું કાલ લ્યો કાલની કાંઈ ખબર કાલની કાંઈ ખબર ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે કાલ સવારે શું થવાનું આપણને કાંઈ ખબર છે સારો વિચાર આવે ને એટલે અમલમાં મૂકી દેવા નો અને નબળો વિચાર આવે ને વાલા તો એની ઉપર 100 વાર વિચાર કરવાનો જો ભગવાને આપણે મન આપ્યું છે અને બુદ્ધિ આપી છે આ બે આપ્યું મન પેલા વિચાર કરે શું કરે મન વિચાર કરે મન જ્યારે વિચાર કરે ત્યારે એ વિચાર બુદ્ધિ પાસે જાય કોની પાસે જાય બુદ્ધિ મન થાય એ તરત કરવાનું નહીં પણ મન જે વિચાર કરે એ વિચાર બુદ્ધિ આગળ જાય બુદ્ધિ આગળ જાય ને એટલે બુદ્ધિ જો સત્સંગી હોય બુદ્ધિ સુબુદ્ધિ હોય બુદ્ધિ સારી હોય સારો સાધુ સંતોનો સંગ કર્યો હોય પછી સત્સંગ કર્યો હોય ભજન કરતા હોય તો એની બુદ્ધિ સારી હોય એ વિચાર તો ગમે એને ગમે ત્યારે ગમે એવા આવવાના છે વિચાર પાણી નાખો તો કઈ બાજુ જાય મને કયો હાલો ટાળો એ બધું હેઠે જાય કે નહીં હેઠે જાય કે નહીં આ મન એવું છે મન સંચળ છે મન ધજાની પૂંછડી જેવું છે મન વાંદરા જેવું છે માળું બેટું કૂદકાત માર્યા કરે ઘડી કામ વિચારે ઘડી કામ વિચારે ઘડી કામ વિચારે બરોબર હવે મન વિચાર કરે રાતે 12 વાગ્યે કે ભજીયા ખાવા છે સમજ્યા તો બુદ્ધિ શું કે ખબર શેણાનો લોટ નથી એમ કે બુદ્ધિ અત્યારે ન ખવાય તો મન શું કે દુકાન ખોલાવરાવી જો બુદ્ધિએ જોર કર્યું દુકાન ખોલાવરાવી શેણાનો લોટ લઈ આવી પણ ભજીયા ખાવા છે જો આ મને વિચાર કર્યો પણ હારી બુદ્ધિ હોય એમ કે ખોઈ જા સર મનો જો બુદ્ધિ એમ કહી દે કે ખોઈ જા સાનો મનો અત્યારે ભજીયા ન ખવાય લ્યો હાલો તો વાંધો નહીં પણ બુદ્ધિ છે ને ભગવાને આપણને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ 4 વસ્તુ આપી છે તમે સમજ્યા એટલે મન જે વિચાર કરે
એ વિચાર બુદ્ધિ આગળ જાય. બુદ્ધિ આગળ જાય એટલે બુદ્ધિ ના પાડે ને કે આમ ન કરાય, એ કોઈ દી કરવાનું નહીં. મન અંદરથી ના આવે, એ કોણે ના પાડી? એ બુદ્ધિએ ના પાડી. અને સારી બુદ્ધિ હોય એ ના પાડે અને જો આપણે કરીએ તો એનું પરિણામ સારું હોય નહીં. મન, બુદ્ધિ અને પછી આવે ચિત્ત અને પછી આવે અહંકાર. બરોબર છે? એટલે વાત અત્યારે મન અને બુદ્ધિ. આપણું મન ભગવાનમાં રાખવાનું, આપણું મન હંમેશા સારું વિચારવાનું, આપણે હંમેશા સારું વિચારવાનું અને હંમેશા ઊંચા વિચાર રાખવાના. આમ જો ઊંચા વિચાર રાખવાના, સારા વિચાર રાખવાના. જેવા વિચાર કરશો ને એવું થાય. આ 100%ની વાત છે, 100%ની વાત છે. જેવું તમે વિચારશો ને એવું થશે, થશે ને થશે. સારું વિચારશો તો સારું થાય અને નબળું વિચારશું તો નબળું થાય. ઘણા નથી કહેતા એ કે નબળા ઓહાણ વાળો માણસ નહીં સારો, એમ આપણે કહીએ છીએ ને ક્યારે. શું કામ? એવું થાય એટલે. નબળું ક્યારે વિચારવાનું? સારું જ વિચારવાનું. વિચારો હંમેશા ઊંચા રાખવાના. એક નાનું બાળક હોય, આપણું 3 વર્ષનો 4 વર્ષનો દીકરો હોય, એની માં એને નાનપણથી એમ વિચાર કરી નાખે મારો છોકરો મોટો સાહેબ થવાનો છે, મારો છોકરો મોટો સાહેબ થવાનો છે. એ સાંભળતો હોય, એને ખબર હોય મારે મોટો સાહેબ થવાનો છે, એટલે એ ભણવામાં ધ્યાન રાખે મારે મોટો સાહેબ થવાનો. બરોબર? હંમેશા સારા વિચાર રાખવાના. બરોબર? અને બાળક અભ્યાસ કરતો હોય એને તો ઊંચા વિચારો જ આપવાના કાયમ માટે. નાના બાળકને આપણે પાણી સારું પાડી છોડવાને તો કેમ ખાતર બાતર નાખી. વિચાર છે એ ખાતર છે. એટલે હંમેશા સારા વિચાર કરવાના, ઊંચા વિચાર કરવાના. વાત શું છે? કાંઈક આત્માનું કરી લો કલ્યાણ, જીવન થોડ રહ્યું. એને દીધેલો કોલ તમે ભૂલી ગયા. આપણે કાલ વાત થઈ હતી ને, 9 માસ સુધી માતાના ઉદરમાં રહ્યા ત્યારે ભગવાનને કેટલી પ્રાર્થના કરી હતી કે ઊંધા માથે પાણીના પરપોટાની અંદર આ વેદના સહન થતી નથી, તો હે ભગવાન મને જો તું આમાંથી મુક્ત કરી દે ને તો હું કોઈ દી નહીં ભૂલું. એવું વચન આપ્યું છે આપણે. તમે સમજ્યા? હું એમ કીધું અંદરથી એમ કીધું ઈ કે હું તમને શ્વાસે શ્વાસે સ્મરણ કરીશ. લો હાલો, આવો કોલ આપણે આપ્યો. તો આપણે બોલ્યું પાળીશ? કોઈનું નથી પાળતા. તઈ હરિઓ છૂટા થયા કે વાત પૂરા. હા, ગરજ હરી કે વૈદ વેરી. લ્યો હરિઓમ. એટલે તમે દીધેલો કોલ બધા ભૂલી ગયા. આપણે કોલ કર્યો છે ભગવાનને કે હું તારું સ્મરણ કરીશ, હું તને યાદ કરીશ, તારામાં મન રાખીશ, તારામય રહીશ. એવું કીધું હતું. હું કામ? પાછું જવાનું છે એટલે અહીંયા. તઈ જે છોકરો લેશન ન કરે એ સવારે પગ ઠેરાવે, નિહાળ જાય નહીં. હું કામ? લેશન નથી કર્યું એટલે. એમ આપણે તો લેશન નહીં કરીએ વાલા તો છેલ્લે તકલીફ પડશે. હરિઓમ. હા, એટલે લેશન તૈયાર રાખવાનું, રોજ લેશન કરી નાખવાનું. જૂઠી માયાને મોહમાં ઘેલા થયા. કરોળિયો છે એમ ઝાડું બાંધે એમ આપણે સંસારના સંબંધોમાં બધે ઝાડા બાંધ્યા છે. પણ મેં કાલ કીધું એમ, સમજ્યા? હરિઓમ.